વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગોત્રી હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સેવા પખવાડિયું ચાલી રહ્યું છે અને તેના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગોત્રી હોસ્પિટલ ખાતે પણ આ એક નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા દર્દીઓ અને ઘણા બધા અન્ય દર્દીઓ કે જેમણે આ કેમ્પનો લાભ લીધો છે. સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા ખાસ આ હેલ્થ ચેકઅપ કેમ્પ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગોત્રી હોસ્પિટલ ખાતે આયોજિત આ કેમ્પમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન ડોંગા પણ હાજર રહ્યા હતા. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આ હેલ્થ ચેકઅપ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હોય, જેમ ઘણા બધા ડોક્ટરો દ્વારા તેમાં સેવા પૂરી પાડવામાં આવી. નારી સશક્તિકરણ અભિયાન જે 17 સપ્ટેમ્બર 2025થી 2 ઓક્ટોબર 2025 કે આ પખવાડિયું આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આ પ્રોગ્રામ ચાલુ થયું છે. એ પ્રોગ્રામ અંતર્ગત આપણે અહીંયા બધી ફિમેલ્સ માટે એક વિશેષ ઓપીડી ચાલુ કરી છે, જે પહેલાં માળે ગાયનેક ઓપીડી વિભાગમાં છે. આજે આપણા વચ્ચે અહીંયાના આપણા ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સાહેબ વિઝિટ લીધી. એમણે બધા પેશન્ટ્સને સરાહ્યા, એમને પ્રોત્સાહન આપ્યું કે આ કેમ્પનો ફાયદો ઉઠાવે. જે કેમ્પમાં વિશેષ સુવિધાઓ આપણે સરકાર તરફથી સૂચિત કરવામાં આવી છે અને આપણે ઊભી કરી છે, જેમ કે બધી બીમારીઓનું નિદાન, એમના માટે કોઈ સ્પેશિયલ બ્લડ ટેસ્ટ કરાવવા હોય, રેડિયોલોજીના ટેસ્ટ કરાવવા હોય, એ બધું ફ્રી કરવામાં આવ્યું છે. અને એ તમારા માધ્યમથી હું બધા ફિમેલ પેશન્ટ્સને કહું છું કે આ અભિયાનનો ફાયદો લે અને પોતાનું સ્ક્રીનિંગ કે પોતાની જે ચેકઅપ કરાવવાનું હોય તો ગોત્રી હોસ્પિટલ, GMERS મેડિકલ કોલેજને સંલગ્ન જે હોસ્પિટલ છે, ગોત્રી હોસ્પિટલ જે કહેવાય છે, તે આવીને પોતાનું ચેકઅપ કરાવી શકે. ગોત્રી હોસ્પિટલ મેડિકલ કોલેજ એટલે કે GMERS ખાતે સેવા પખવાડિયા અંતર્ગત એટલે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી જે સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે, એના જ ભાગરૂપ ગોત્રી મેડિકલ કોલેજમાં પણ સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપ અહીંયા મહિલાઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની અંદર કેન્સર સહિતની બધી જ બીમારી, મહિલાને લગતી તમામ બીમારીઓનું ડાયગ્નોસિસ પણ કરવામાં આવશે. એની તપાસ, સારવાર આ તમામ નિઃશુલ્ક મહિલાઓને થાય એ દિશાની અંદર ગોત્રી મેડિકલ કોલેજ દ્વારા કેમ્પ રાખવામાં આવ્યો છે. અહીંયા જે એક્સરે, સિટી સ્કેનના પણ જે સરકારે ઠરાવેલા ચાર્જ છે, 1000 રૂપિયા, 2000 રૂપિયા, એ પણ આ પખવાડિયા દરમિયાન તમામ મહિલાઓ માટે ફ્રી કરવામાં આવ્યા છે. એટલે તમામ વસ્તુઓ મહિલા સશક્તિકરણના ભાગરૂપ તમામ વસ્તુઓ અહીંયા મહિલાઓને લગતી એ આ મહિલા સશક્તિકરણના ભાગરૂપે ફ્રી કરવામાં આવી છે. હું ગોત્રી મેડિકલ કોલેજને અભિનંદન પણ આપું છું, શુભકામનાઓ પણ આપું છું. વધુને વધુ મહિલાઓ આ સમય દરમિયાન ગોત્રી મેડિકલ કોલેજના પ્રથમ માળમાં આ તમામ લાભ મેળવી શકે છે. વધારે ને વધારે આનો પ્રચાર પ્રસાર કરીને મહત્તમ લોકો લાભ મેળવે એવું હું નમ્ર અનુરોધ કરું છું. જે જરૂરિયાતમંદ છે, જે ગરીબ મધ્યમ વર્ગના જે દર્દીઓ છે, એ માટે તો ઘણી રાહત થશે. જે ગરીબ તબક્કો છે, જે મધ્યમ વર્ગનો તબક્કો છે, આ તમામ લોકોને જ્યારે કોઈપણ વસ્તુનો ચાર્જ સરકારી હોસ્પિટલમાં આમ પણ ખૂબ ઓછો ચાર્જ હોય છે, પરંતુ એમાંથી પણ જ્યારે આ ચાર્જમાંથી પણ જ્યારે મુક્તિ મળતી હોય છે તો ઘણી મોટી રાહત એ સરકાર દ્વારા કરવામાં આવતી છે. અને હવે તો અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 5 લાખ સુધીનો વીમો ફ્રી કર્યો છે, પણ એમાં પણ જે નાના મોટા ચાર્જીસ તપાસના પણ લાગતા હોય છે શરૂઆતમાં, એ પણ હવે
મેડિકલ કોલેજોમાં, સરકારી હોસ્પિટલોમાં ફ્રી તરફ વધી રહ્યા છે. લોકોને જેટલી મહત્તમ સુવિધા મળે એટલો જ સમાજ સશક્ત બનવાનો છે, સબળ બનવાનો છે. તો એ તબક્કાને, જે આ તબક્કાને આની સૌથી વધારે જરૂર છે, એ તબક્કાને અપલિફ્ટમેન્ટનું કામ, અને એમાં પણ વિશેષ રૂપે મહિલાઓને અપલિફ્ટમેન્ટનું કામ આ ગોત્રી મેડિકલ કોલેજમાં થઈ રહ્યું છે. એમને ફરી વખત શુભકામનાઓ અર્પણ કરું છું.